આ સ્વાગતનો સ્વીકાર કરે. હા, આગળનો જે સ્વાગતનો કાર્યક્રમ છે શ્રી નાથાભાઈ રણછોડભાઈ જોશી. નાથાભાઈ રણછોડભાઈ જોશી જેઓ દ્વારા ચાંદીના પગના સાકરા આપવામાં આવ્યા છે. ચાંદીના પગના જે સાકરા છે બધી કન્યાઓને આપવામાં આવ્યા છે. નાથાભાઈ રણછોડભાઈ જોશીના સુપુત્રો બાલુભાઈ અને ભરતભાઈને વિનંતી કરીશ કે મંચ પર આવે અને સન્માનનો સ્વીકાર કરે. મિલનભાઈ દ્વારા આ બંને ભાઈઓનું સન્માન થવા જઈ રહ્યું છે. આપણે પણ તાળીઓના ગડગડાટથી આ બંને ભાઈઓને વધાવીએ. તાળીઓનો ગડગડાટ આપણો રોકાવો ન જોઈએ. રાજકોટ તરફથી જે સોનાની બુટી દરેકને આપવામાં આવેલ છે તેમાં માવજીભાઈ વેલજીભાઈ ઠાકર એમણે 25,000 પોતાનું યોગદાન આપેલું છે. તો આપણે એમનું સન્માન કરીએ. માવજીભાઈ વેલજીભાઈ ઠાકર જ્યાં હોય ત્યાંથી અહીં સ્ટેજ પર પહોંચો. સ્વાગતનો ક્રમ આગળ લઈ જતા શ્રી ભાવિનભાઈ વ્રજલાલ જોશી જેઓ દ્વારા ચાંદીનું મંગલસૂત્ર બધી કન્યાઓને આપવામાં આવ્યું છે. બિપિન લુણાવિયા દ્વારા મહોદયનું સ્વાગત છે. આપણે બધા તાળીઓના કરતલ ધ્વનિથી એમનું સ્વાગત કરીશું. ભાવિનભાઈ વ્રજલાલ જોશી જેઓ દ્વારા ચાંદીનું મંગલસૂત્ર આપવામાં આવ્યું છે. મંચ પર આવો અને સન્માનનો સ્વીકાર કરો. સત્વરે મંચ પર આવશો જેથી આપણું સમયનું રક્ષણ થઈ શકે. આગળની જે વિધિ છે એ સમયસર થઈ શકે. બિપિનભાઈ દ્વારા મહોદયનું સ્વાગત કરવામાં આવે છે. આપણે પણ તાળીઓના ગડગડાટથી કરતલ ધ્વનિથી આપણે સ્વાગત કરીએ. શ્રી પ્રાગજીભાઈ ખીમજીભાઈ ઠાકર જેઓ દ્વારા ચાંદીની ગાય બધી જ કન્યાઓને આપવામાં આવી છે. શ્રી ભાવિનભાઈ વ્રજલાલ જોશી ચાંદીનું જે મંગલસૂત્ર આપ્યું છે નરોત્તમભાઈ લુણાવિયા દ્વારા જે એમનું સ્વાગત કરવામાં આવશે ભાવિનભાઈનું, જેઓ ચાંદીનું મંગલસૂત્ર દાનમાં આપ્યું છે. કરતલ ધ્વનિથી આપણે એમનું સ્વાગત કરશું તાળીઓના ગડગડાટથી. શ્રી પ્રાગજીભાઈ ખીમજીભાઈ ઠાકર ઉપસ્થિત હોય તો મંચ પર આવે અને સન્માનનો સ્વીકાર કરે. જેઓ દ્વારા ચાંદીની ગાય બધી જ કન્યાઓને આપવામાં આવી છે. પ્રવીણભાઈ ઠાકર દ્વારા એમનું સન્માન કરવામાં આવશે. પ્રાગજીભાઈ ખીમજીભાઈ ઠાકરનું ઠાકર છે એ ઠાકરનું સન્માન કરશે. આપણે પણ કરતલ ધ્વનિથી તાળીઓના નાદથી એમનું સન્માન કરીશું. શ્રી ધનસુખભાઈ લાલજીભાઈ જોશી ચાંદીનો તુલસી ક્યારો બધી જ કન્યાઓને દાનમાં આપ્યો છે. તો ચાંદીના તુલસી ક્યારાના દાતા ધનસુખભાઈ લાલજીભાઈ જોશી પણ મંચ પર આવે અને સન્માનનો સ્વીકાર કરશે. હરેશભાઈ જોશી દ્વારા જે દાતાશ્રી એમનું સ્વાગત કરવામાં આવશે. ધનસુખભાઈ લાલજીભાઈ જોશી સત્વરે મંચ પર આવે અને આ સ્વાગત છે આપણું, આ ભાવ છે, આ પ્રેમ છે, પ્રેમરૂપી પુષ્પનો સ્વીકાર કરે. ધનસુખભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. એમના માવજીભાઈ વેલજીભાઈ ઠાકર છે એ પણ આવ્યા છે, એ દાતા છે. એમનું પણ આપણે અહીંયા વચ્ચે સ્વાગત લઈ લેશું. કરતલ ધ્વનિ આપણે તાળીઓના નાદથી એમનું સ્વાગત કરીએ. શ્રી શંકરભાઈ હરજીભાઈ ઠાકર મહાદેવ જેનું ઉપનામ છે અને સમાજ સેવી જેઓ દ્વારા ગણેશજીની ચાંદીની મૂર્તિ આપવામાં આવી છે. તો એમને હું વિનંતી કરીશ કે મંચ પર આવે અને સન્માનનો સ્વીકાર કરે. શ્રી શંકરભાઈ હરજીભાઈ ઠાકર. હા, આગળ શ્રી રામજીભાઈ મીઠુભાઈ ઠાકર જેઓ દ્વારા ચાંદીની પગની માછલી આપવામાં આવી છે બધી જ કન્યાઓને. સૂત્રાપાડાના રહેવાસી છે. અને પ્રકાશભાઈ ભટ્ટ દ્વારા રામજીભાઈનું સ્વાગત થશે. પ્રકાશભાઈને હું વિનંતી કરીશ કે આપણા જે દાતા છે એમનું સ્વાગત કરશે. અહીંયા પ્રકાશભાઈ દ્વારા રામજીભાઈનું સ્વાગત થવા જઈ રહ્યું છે. આપણે પણ તાળીઓના ગડગડાટથી દાતાશ્રીનું સ્વાગત કરીશું. શ્રી રણછોડભાઈ કાનજીભાઈ ભટ્ટ જેઓ દ્વારા કન્યાની ચાંદીની વીંટી
એટલે કે બધી જ કન્યાઓને ચાંદીની વીંટી આપવામાં આવી છે રણછોડભાઈ કાનજીભાઈ ભટ્ટ જામનગર દ્વારા. તો હું એમને વિનંતી કરીશ કે અહીંયા આવે મંચ પર અને સન્માનનો સ્વીકાર કરે. સતીશભાઈ ઠાકર દ્વારા રણછોડભાઈનું સ્વાગત થશે. રણછોડભાઈ જલ્દીથી સ્ટેજ પર આવે અને સન્માનનો સ્વીકાર કરે એવી વિનંતી છે. સતીશભાઈ દ્વારા રણછોડભાઈનું સન્માન પત્રથી અને શોલથી સ્વાગત થશે. આપણે પણ તાળીઓના ગડગડાટથી રણછોડભાઈને વધાવીએ, આપણા દાતાશ્રીને વધાવીએ. શ્રી ભાનુશંકરભાઈ નથુભાઈ ઠાકર વરની ચાંદીની વીંટી એટલે કે જે નારાયણ સ્વરૂપ વરરાજા છે એમને ચાંદીની વીંટી આપી અને આ સમૂહ લગ્નમાં એમણે ફાળો નોંધાવ્યો છે. ભાનુશંકરભાઈ નાથુભાઈ ઠાકર એમને હું વિનંતી કરીશ મંચ પર આવે અને મિલનભાઈ ઠાકર દ્વારા એમનું સન્માન કરવામાં આવશે. દાતાશ્રીને વિનંતી છે કે મંચ પર આવે અને પોતાનું જે સ્વાગત છે સન્માન છે એમનો સ્વીકાર કરે. શ્રી વેલજીભાઈ તથા શ્રી ખીમજીભાઈ કાનજીભાઈ ભટ્ટ જેઓ દ્વારા ચાંદીની લક્ષ્મીજીની મૂર્તિ આપવામાં આવી છે એમને હું વિનંતી કરીશ કે બંને ભાઈઓ આવે અને આ સન્માનનો સ્વીકાર કરે. આસોટા નિવાસી શ્રી વેલજીભાઈ તથા ખીમજીભાઈ કાનજીભાઈ ભટ્ટ દ્વારા બધી જ કન્યાઓને ચાંદીની લક્ષ્મીજીની મૂર્તિ આપવામાં આવી છે. બ્રહ્મા ફાઉન્ડેશન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવક છે એ વેલજીભાઈનું સ્વાગત કરશે. એમના આખા પરિવારનું સન્માનપત્ર અને શોલ દ્વારા અનિલભાઈ ઠાકર દ્વારા સ્વાગત કરવામાં આવશે. વિનંતી છે અનિલભાઈને જલ્દી આવો અને જે આપણા દાતા છે એમનું સ્વાગત કરી અને આ કાર્યક્રમનો દોર આગળ વધારીએ. અબોટી ક્રિકેટ ક્લબ કચ્છ એમનો એક સભ્ય અહીંયા આવી જેઓ દ્વારા ચાંદીના સિક્કા બધી જ કન્યાઓને આપવામાં આવ્યા છે. અબોટી ક્રિકેટ ક્લબ છે એમના બધા જ પ્રતિનિધિ અહીંયા આવે અને સન્માનનો સ્વીકાર કરે. નીરજભાઈ લુણાવિયા દ્વારા એ જે ક્લબ છે અબોટી ક્રિકેટ ક્લબના લોકોનું સ્વાગત કરવામાં આવશે. હા, આગળ શ્રી ભીખુભાઈ માધાભાઈ ઠાકર જેઓ દ્વારા સોનાની વર્કરવાળી ચૂડલી જે સિક્કા રહેવાસી છે એમણે બધી જ કન્યાઓને આપી છે સોનાની વર્કવાળી ચૂડલી. શ્રી ભીખુભાઈ માધાભાઈ ઠાકરને વિનંતી કરીશ મંચ પર આવે અને સન્માનનો સ્વીકાર કરે. અહીંથી એવી એક પારદર્શિકતા રાખવામાં આવી છે કે સોના ચાંદીના જે દાગીના છે એ વરકન્યા અહીંયા ઉપસ્થિત છે એમને હાથોહાથ આપવાના છે. સોના ચાંદીના દાગીના એટલે અત્યારે આખા સમાજની વચ્ચે આપણે સોના ચાંદીના દાગીના વર અને કન્યાને આપણે આપશું. શ્રી ભીખુભાઈ માધાભાઈ ઠાકર અહીંયા આપણી સમક્ષ ઉપસ્થિત છે. રાજ લુણાવિયા દ્વારા મહોદયનું સ્વાગત કરવામાં આવશે. રાજભાઈને વિનંતી છે જલ્દીથી આ જે સન્માન કાર્યક્રમ છે એમણે આપણે પણ તાળીઓના નાદથી ભીખુભાઈને વધાવીશું. શ્રી ભીખુભાઈ વેલજીભાઈ ભટ્ટ જેઓએ સોનાના ઓમકાર બધી જ કન્યાઓને આપેલા છે તો ભીખુભાઈને વિનંતી કરીશ કે અહીંયા આવે અને નયન ભટ્ટ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવશે. આગળ શ્રી ધનજીભાઈ માવજીભાઈ જોશી જેઓ દ્વારા ચાંદીનો જુડો બધી જ કન્યાઓને આપવામાં આવ્યો છે. શ્રી ધનજીભાઈને હું વિનંતી કરીશ કે મંચ પર આવે અને આ સન્માન પત્રનો સ્વીકાર કરે. નીરજભાઈને વિનંતી કરીશ કે આપણા જે વડીલ છે મિરાજભાઈ એ વડીલનું સ્વાગત કરે જેઓ દ્વારા બધી જ કન્યાને ચાંદીનો જુડો આપવામાં આવ્યો છે. ત્યારબાદ શ્રી ચંદુભાઈ દેવરામભાઈ ઠાકર જેઓ દ્વારા બધી જ કન્યાને પાનેતર આપવામાં આવ્યું છે. ચંદુભાઈને હું વિનંતી કરીશ કે સત્વરે મંચ પર આવે અને સન્માનનો સ્વીકાર કરે. ચંદુભાઈનું સ્વાગત કરશે બ્રહ્મા ફાઉન્ડેશનના સ્વયંસેવક છે નયનભાઈ, એમના દ્વારા ચંદુભાઈનું સ્વાગત થશે. આગળ શ્રી નાનજીભાઈ પરસોત્તમભાઈ લુણાવિયા. ચંદુભાઈ વિનંતી છે આપ સત્વરે આપનું સન્માનનો સ્વીકાર કરશો. ત્યારબાદ ચંદુભાઈ દ્વારા બધી જ કન્યાઓને પાનેતરનું દાન આપવામાં આવ્યું છે. નયનભાઈ દ્વારા ચંદુભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. આપણે પણ તાળીઓના નાદથી ચંદુભાઈનું સ્વાગત કરીશું. શ્રી નાનજીભાઈ પરસોત્તમભાઈ લુણાવિયા જેઓ દ્વારા
દરેક કન્યાને સાડી આપવામાં આવી છે એ સાડી જેવી તેવી નથી, આપણે દુકાનથી ખરીદેલી નથી, પણ સાક્ષાત માં લુણાઈનો પ્રસાદ છે. માં ભગવતી લુણાઈ માતાજીના પ્રસાદ સ્વરૂપે દરેક કન્યાને સાડી આપવામાં આવી છે. શ્રી નાનજીભાઈ પરસોત્તમભાઈ લુણાવિયા એ ઉપસ્થિત ન હોય તો એમના કોઈ પ્રતિનિધિ આવી અને આ સન્માનનો સ્વીકાર કરે. નેક્સ્ટ શ્રી અનિલભાઈ બાબુભાઈ ઠાકર દ્વારા કોમ્યુનિટી હોલના ભાડું ચૂકવવામાં આવ્યું છે. 3 દિવસનું ભાડું ચૂકવવામાં આવ્યું છે શ્રી અનિલભાઈ બાબુભાઈ ઠાકર દ્વારા. તો હું અનિલભાઈને વિનંતી કરીશ કે અહીં આવી અને જય જોશી દ્વારા સન્માનનો સ્વીકાર કરશે. અનિલભાઈ બાબુભાઈ ઠાકર દ્વારા કોમ્યુનિટી જે હોલ છે એ હોલનું 3 દિવસનું ભાડું ચૂકવવામાં આવ્યું છે. શ્રી હરેશ અમૃતલાલ ભાઈ જોશી મેરેજ સર્ટિફિકેટ એમના દ્વારા આપવામાં આવ્યા છે અને હા, તમામ જે મેરેજ સર્ટિફિકેટનો જેટલો પણ ખર્ચો છે એ ખર્ચો એમણે ઉઠાવ્યો છે શ્રી હરેશ અમૃતલાલભાઈ જોશી દ્વારા. જીતુભાઈ આપણા જે પ્રમુખ છે એમને બોલાવે છે અને જીતુભાઈ દ્વારા એમનું સન્માન થશે એવી એની અંદરની ઈચ્છા છે. તો જીતુભાઈને વિનંતી કરીશ કે સન્માન પત્ર અને શોલ દ્વારા શ્રી હરેશ અમૃતલાલભાઈ જોશીનું સ્વાગત કરે. શાસ્ત્રી શ્રી રવિભાઈ પરસોત્તમભાઈ ભટ્ટ, શાસ્ત્રી શ્રી રવિભાઈ પરસોત્તમભાઈ ભટ્ટ જેઓ આપણા સમાજના જાણીતા આચાર્ય છે. સમાજનું નાનું મોટું કામ હોય તો એમની સેવા હોય તો એમના દ્વારા આ જે સમૂહ લગ્નનું આચાર્ય પદ છે એ નિઃશુલ્કપણે અહીંયા એમણે સેવા આપી છે. પોતાની જે વિદ્યા છે એ વિદ્યાની સેવા આપી છે. હું રવિભાઈને વિનંતી કરીશ કે મંચ પર આવે અને સન્માનનો સ્વીકાર કરે. શ્યામજીભાઈ ઠાકર દ્વારા આપણા જે આચાર્ય શ્રી છે, આપણા વેદપાઠી છે, એમનું સ્વાગત કરશે. રવિભાઈ તો નાનું છોકરું પણ રવિભાઈને જાણે, રવિ ગોરથી બધા જાણે. એમનું વ્યક્તિત્વ એવું છે, એમનો સ્વભાવ એવો છે, એમના સ્વભાવથી આખો સમાજ છે એ રવિભાઈને જાણે છે, રવિભાઈથી પરિચિત છે. ત્યારબાદ આપણા સમાજના વરિષ્ઠ એવા ભાગવત કથાકાર વિદ્વાન જેઓએ 16 ભાગવતમાં અભ્યાસ કરી અને આપણા પોતે પોતાનું નામ કમાણું છે. સમાજના કેટલાક જે ભૂદેવો છે એમને પણ માર્ગે દોર્યા છે, એમને પણ આ કર્મકાંડની વિધિ છે એ શીખવાડી છે. એવા હું મોહનભાઈને વિનંતી કરીશ બિપિનભાઈ દ્વારા આપણા શાસ્ત્રી શ્રી મોહનભાઈ રામજીભાઈ ભટ્ટ છે એમનું સ્વાગત કરવામાં આવશે. હું વિનંતી કરીશ મોહનભાઈને કે અહીંયા આવી અને અમારો ભાવ છે એમનો સ્વીકાર કરે. આપણા જાણીતા સુપ્રસિદ્ધ કથાકાર છે, કર્મકાંડી છે અને આપણા કેટલાક એવા યુવાનો છે, કર્મકાંડી ભૂદેવો છે, એમણે એમની સહાયતાથી આગળ વધ્યા છે. તો મોહનભાઈનું અહીંયા સ્વાગત થઈ રહ્યું છે, જેઓ દ્વારા આચાર્યશ્રીની નિઃશુલ્ક સેવા આ સમૂહ લગ્નમાં આપેલ છે. આ સમૂહ લગ્નમાં એનું જે અમૂલ્ય સમય છે એ સમયનું દાન આપ્યું છે. આગળ શાંતિલાલભાઈ ધનજીભાઈ ભટ્ટ છે શાસ્ત્રીજી, એમને હું વિનંતી કરીશ. શાસ્ત્રી શ્રી ધનસુખભાઈ લાલજીભાઈ ઠાકર જેઓ દ્વારા આચાર્યની નિઃશુલ્ક સેવા આપવામાં આવી છે. એ પણ આપણા વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણ છે. આપ જાઓ અને સન્માનનો સ્વીકાર કરો. બ્રહ્મા ફાઉન્ડેશનના સ્વયંસેવકને વિનંતી છે કે અહીંયા આવો અને સન્માનનો દોર આગળ વધારો. લાલાભાઈ ઠાકર દ્વારા આપણા 4 તિથિયા ભાઈ સેવા આપે છે, ધનસુખભાઈનું એ સ્વાગત કરે છે. ધનસુખભાઈ એ આચાર્યની નિઃશુલ્ક સેવા આપી છે. ત્યારબાદ શ્રી શાંતિલાલ ધનજીભાઈ ભટ્ટ છે, ભટ્ટજી તરીકે ઓળખાય છે, એમની વિદ્વત્તા છે, કર્મકાંડમાં એમનું નામ છે અને ગોરની નિઃશુલ્ક સેવા આપી છે ભટ્ટજીએ. હસમુખભાઈ જોશી દ્વારા એમનું સન્માન કરવામાં આવશે. ભટ્ટજીનું સન્માન થઈ રહ્યું છે. આપણે પણ તાળીઓના નાદથી આ ભટ્ટજીને વધાવીએ, જેઓનો અભ્યાસ દ્વારકા થયેલો છે. ત્યારબાદ શ્રી કિશનભાઈ રામજીભાઈ ત્રિવેદી, કિશનભાઈ દ્વારા પણ ગોર હું નહીં બોલું, આચાર્યની શાસ્ત્રીજીની સેવા અહીંયા નિઃશુલ્ક કરવામાં આવી છે. તો કિશનભાઈને વિનંતી છે, વિવેકભાઈ ઠાકર દ્વારા કિશનભાઈની જે સેવા છે એ સેવાને બિરદાવે, સન્માન કરશે. ત્યારબાદ શ્રી અંકિતભાઈ મોહનભાઈ ભટ્ટ, એમના દ્વારા શાસ્ત્રીજી દ્વારા આચાર્યની સેવા અહીંયા નિઃશુલ્ક આપવામાં આવી છે. તો એમને પણ હું વિનંતી કરીશ અંકિતભાઈને કે મંચ પર જઈ અને અમારો જે ભાવ છે એનો સ્વીકાર કરે. બ્રહ્મા ફાઉન્ડેશનના સ્વયંસેવકને વિનંતી કરીશ આવો અને અંકિતભાઈનું સ્વાગત કરે. રામશંકરભાઈ જોશીને હું વિનંતી કરીશ કે અંકિતભાઈ મોહનભાઈ ભટ્ટનું સ્વાગત કરે. આપણા આ જે સંસ્કૃતિના જે રક્ષક છે એમનું સ્વાગત થઈ રહ્યું છે, માત્ર આચાર્યનું સ્વાગત નથી. આગળ શ્રી પાર્થભાઈ હિતેશભાઈ ભટ્ટ,
પાર્થભાઈ હિતેશભાઈ ભટ્ટ જેઓ દ્વારા પણ અહીંયા આચાર્યની નિઃશુલ્ક સેવા આપવામાં આવી છે. આપણું જે આ સમૂહ લગ્નની વિધિ છે, રવિ જોશી દ્વારા પાર્થભાઈનું સન્માન કરવામાં આવશે. આગળનો ક્રમ છે શ્રી હેમલભાઈ રમેશભાઈ ભટ્ટ જેઓ દ્વારા પણ અહીંયા આ વિધિમાં એમનો અમૂલ્ય સમય આપવામાં આવ્યો છે. હેમલભાઈને વિનંતી કરીશ, હેમલભાઈ અહીંયા આવો અને સન્માનનો સ્વીકાર કરે. હેમલભાઈ આગળ શ્રી સાગરભાઈ રમેશભાઈ ઠાકર દ્વારા પણ અહીંયા પોતાનો અમૂલ્ય સમય છે. સાગરભાઈ સત્વરે મંચ પર આવો અને સન્માનનો સ્વીકાર કરો. ત્યારબાદ શ્રી પરેશભાઈ ગોરધનભાઈ ત્રિવેદી, રુદ્ર ડિજિટલ સ્ટુડિયો વિડીયો ફોટો અને શૂટિંગની સેવા આપેલી છે. તો સાગરભાઈનું સન્માન થઈ ગયા પછી હું પરેશભાઈને વિનંતી કરીશ કે અહીંયા આવે અને આપની જે અમૂલ્ય સેવા આપી છે એ સેવાના ભાગરૂપે સન્માનનો સ્વીકાર કરે. સાગરભાઈ રમેશભાઈ ઠાકરનું સ્વાગત થઈ રહ્યું છે. આપણે આ સ્વાગતને વધાવીએ. ત્યારબાદ હેમલભાઈ રમેશભાઈ ભટ્ટ અહીંયા આવશે અને સ્વાગતનો સ્વીકાર કરશે. હા, શ્રી પરેશભાઈ ગોરધનભાઈ ત્રિવેદી, રુદ્ર ડિજિટલ સ્ટુડિયો, સમાજમાં બહુ મોટું એમનું નામ છે. સમાજના દરેક કાર્યોમાં વિડીયો ફોટો અને શૂટિંગમાં પરેશભાઈ હોય છે. તો પરેશભાઈની નિઃશુલ્ક સેવા છે. આવા ભવ્ય કાર્યક્રમમાં આપણે ફોટો અને શૂટિંગનું કરવા જઈએ તો 1 લાખથી વધારે કિંમત થાય છે, પણ એને નિઃશુલ્ક સમાજમાં સેવા આપી છે. પરેશભાઈનું સ્વાગત કરશે વિવેક અશ્વિનભાઈ ઠાકર દ્વારા પરેશભાઈનું સ્વાગત થવા જઈ રહ્યું છે. આપણે પણ તાળીઓના નાદથી આ સ્વાગતને વધાવીએ. શ્રી હેમલભાઈ શાંતિલાલ ઠાકર, હેમલભાઈ શાંતિલાલ ઠાકર જેઓ દ્વારા ડ્રોન શૂટિંગ, આપણે નાનકડું પેલું ડ્રોન ઉડે છે જોઈએ છે ને કે ઉપર સુધી જાય છે ને આખું કેપ્ચર કરી લે છે, તો એ હેમલભાઈ દ્વારા ડ્રોન શૂટિંગની સેવા આપવામાં આવી છે. હેમલભાઈને વિનંતી કરીશ કે આવો અને આ તમારો જે સેવા છે એના ભાગરૂપે સન્માનનો સ્વીકાર કરો. ત્યારબાદ શ્રી પ્રકાશભાઈ લાલજીભાઈ ભટ્ટ, વિવેકભાઈ ભટ્ટ દ્વારા આ હેમલભાઈનું સ્વાગત થશે. સ્વયંસેવકોને વિનંતી છે સત્વરે આ સ્વાગત ની વિધિ છે એ પૂરી કરશે. આપણે પણ તાળીઓના નાદથી આ યુવાનને વધાવીએ. ત્યારબાદ શ્રી પ્રકાશભાઈ લાલજીભાઈ ભટ્ટ, ટ્રાન્સપોર્ટેશનની સેવા આપેલી છે પ્રકાશભાઈ દ્વારા. હા, ટ્રાન્સપોર્ટ તથા ગ્રીન વિલાનું કાંઈ પણ નાનું મોટું કામ હતું તો એ પ્રકાશભાઈએ કરેલું છે. પ્રકાશભાઈ છેલ્લા ઘણા દિવસોથી અહીંયા આ બધા જોડે સેવા આપે છે. નિશાંતભાઈ જોશી દ્વારા પ્રકાશભાઈનું સન્માન કરવામાં આવશે. પ્રકાશભાઈ અત્યાર સુધી તો મંચ આગળ હતા, અત્યારે ક્યાં ગયા? પ્રકાશભાઈ સત્વરે આવો અને સન્માનનો સ્વીકાર કરો. પ્રકાશભાઈના પુત્ર દ્વારા, હા આવો પ્રકાશભાઈ. દ્વારકાધીશ ટ્રાન્સપોર્ટ, નિશાંતભાઈ પ્રકાશભાઈનું સ્વાગત કરશે. ત્યારબાદ શ્રી ધવલભાઈ દયારામભાઈ જોશી જેઓ દ્વારા આ ક્લાસિક સાઉન્ડ સિસ્ટમ છે એની નિઃશુલ્ક સેવા આપવામાં આવી છે. મિત્રો, આવા આપણે કાર્યક્રમમાં સાઉન્ડને બહાર લેવા જઈએ તો કેટલા રૂપિયા થાય આપણે જાણીએ છીએ, પણ શ્રી ધવલભાઈ દયારામભાઈ જોશીએ આ સમૂહ લગ્નમાં નિઃશુલ્ક સાઉન્ડ સિસ્ટમની સેવા આપેલ છે. ધવલભાઈનું સ્વાગત કરશે વિરલભાઈ જોશી. ધવલભાઈ જોશીનું સ્વાગત કરશે. સમાજના દરેક કામ હોય તો ધવલભાઈનું સાઉન્ડ સિસ્ટમ હોય છે અને સાઉન્ડ સિસ્ટમ પણ લાજવાબ છે. આપણે દૂર ઊભા હોય તો એ સ્પષ્ટ શબ્દોમાં સાંભળી શકીએ. તાળીઓના નાદથી આપણે ધવલભાઈ જોશીને આવકારીશું, એને સન્માનિત કરીશું. ત્યારબાદ શ્રી જયદીપ પ્રાગજીભાઈ ઠાકર, જેના દ્વારા ડિઝાઇનની સેવા આપવામાં આવી છે. તમામ ડિઝાઇન, આપણે જે આ બોર્ડ છે, નાના નાના જે બોર્ડ જોઈએ છે, આ જે કંકોત્રી છે, કંકોત્રીમાં જે ડિઝાઇન આપણે જોઈએ છીએ એ એમના દ્વારા થયેલી છે. શ્રી જયદીપભાઈ પ્રાગજીભાઈ ઠાકર ડિઝાઇનર, તમે આગળ વધો એવી અમારી શુભકામનાઓ છે. રાજ જોશી દ્વારા એમનું સ્વાગત થશે. સન્માનપત્ર અને શોલ દ્વારા સ્વાગત કરવામાં આવશે. શ્રી કિશોરભાઈ વાલજીભાઈ ભટ્ટ છે, એ પણ એક પ્રસિદ્ધ ડિઝાઇનર છે. આપણા સમાજના દરેક કાર્યોમાં એની સેવા હોય છે. કિશોરભાઈ વાલજીભાઈ ભટ્ટ મૂળ જાકશિયા, હાલ ખંભાળિયા, પોતાનું યુનિક ગ્રાફિક્સ છે એમાં સેવા આપે છે. કિશોરભાઈ સત્વરે અહીંયા મંચ પર આવે અને સન્માનનું સ્વીકાર કરે. કિશોરભાઈ. નેક્સ્ટ શ્રી ગાયત્રી હવન ગ્રુપ,
જામ ખંભાળિયા દ્વારા ભાગવત ગીતાજી દરેક દંપતી યુગલને આપવામાં આવી છે, તો એમના એક પ્રતિનિધિ આવે, શ્રી ગાયત્રી હવન ગ્રુપના પ્રતિનિધિ આવે અને સ્વાગતનો સ્વીકાર કરે. ગાયત્રી ગ્રુપનો એક સભ્ય અહીંયા આવે અને સન્માનનું સ્વાગત કરે. મિત્ર, સંસ્કૃતનો પ્રોફેસર છું એટલે સંસ્કૃતનો શ્લોક તો આવશે જ. દાતૃત્વમ પ્રિય વકૃત્વમ ધીરત્વમ ઉચિતજ્ઞતા ચત્વારઃ સહજા લભ્યન્તે ચત્વારઃ સહજા ગુણાઃ અભ્યાસેન ન લભ્યન્તે ચત્વારઃ સહજા ગુણાઃ. દાતૃત્વમ દાતારી છે એ તમને અભ્યાસથી ના મળે, એ તો તમારી ખુમારીમાં એ તમારા સંસ્કાર હોય તો આગળ એ દાતારી આવે. ગાયત્રી હવન ગ્રુપના સભ્યનું સ્વાગત થઈ ગયું હોય તો શ્રી ધર્મેન્દ્ર, હા, સત્વરે અહીંયા આવો અને આ સન્માનનો સ્વીકાર કરો. શ્રી ગાયત્રી હવન ગ્રુપ અશ્વિનભાઈ ભટ્ટ, આપણા સમાજના શિક્ષિત યુવાન શિક્ષક, એમના દ્વારા મિલનભાઈનું મતલબ શ્રી ગાયત્રી ગ્રુપનું સ્વાગત થઈ રહ્યું છે, જેઓ દ્વારા ભાગવત ગીતાજીનું નવદંપતિ યુગલને દાન આપવામાં આવ્યું છે. શ્રી ધર્મેન્દ્રભાઈ લખુભાઈ ત્રિવેદી, જેમના દ્વારા આ દરેક ઇલેક્ટ્રિકની સુવિધા જે છે એમની સેવા આપવામાં આવી છે. દ્વારકાધીશ એમણે ઘણું આપે. શ્રી ધર્મેન્દ્રભાઈ લખુભાઈ ત્રિવેદી આવે અને સન્માનનો સ્વીકાર કરે. દરેક દાતાઓ છે એ દરેક દાતાઓને સુખ સમૃદ્ધિ ભગવાન દ્વારકાધીશ આપે એવી આપણે એમના ચરણોમાં વિનંતી કરીએ છીએ. ધર્મેન્દ્રભાઈ હોય તો અહીંયા આવે. શ્રી પ્રવીણભાઈ કાનજીભાઈ ભટ્ટ, આ જે જગ્યા છે ને એ સાવ જંગલ જેવું, એટલે મતલબ પડતર જગ્યા હતી, એને સરસ ચોખ્ખી કરી છે, એનો જે ખર્ચો થયો છે. હા, એટલે 24 કલાક એમની જે સેવા રહી છે શ્રી પ્રવીણભાઈ કાનજીભાઈ ભટ્ટ, એમના દ્વારા આ સેવા આપવામાં આવી છે. પ્રવીણભાઈને વિનંતી કરીશ કે સન્માનનો સ્વીકાર કરે. પ્રવીણભાઈ ભૈયા. શ્રી નારાયણભાઈ બચ્ચુભાઈ જોશી, નારાયણભાઈ બચ્ચુભાઈ જોશી અહીંયા ગ્રીનવિલેના નિવાસી છે, એમના દ્વારા પણ આ સમૂહલગ્નમાં ખૂબ સારી સેવા આપવામાં આવી છે. એમને હું વિનંતી કરીશ આવે અને આ સન્માન પત્રનો સ્વીકાર કરે, શોલનો સ્વીકાર કરે. શ્રી નારાયણ બચ્ચુ જોશી, એમના કોઈ પ્રતિનિધિ હોય, પરિવારનું હોય તો હા, નારાયણભાઈ બચ્ચુભાઈ જોશી આવી રહ્યા છે. એમને હું વિનંતી કરીશ કે સન્માનનો સ્વીકાર કરે. બ્રહ્મા ફાઉન્ડેશન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના જે સભ્ય છે, જે સક્રિય કાર્યકર્તા છે, બિપિનભાઈ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવશે. નારાયણભાઈ બચ્ચુ જોશીનું સ્વાગત થઈ રહ્યું છે, આપણે પણ તાળીઓના નાદથી એમને વધાવીએ. શ્રી કમલેશભાઈ ભટ્ટે મંડપ સર્વિસની સેવા આપી છે. આ મેન ગેટ છે, પછી મંડપની જે પણ નાની જે મોટી સેવા છે એ કમલેશભાઈ દ્વારા આપવામાં આવી છે. કમલેશભાઈને વિનંતી કરીશ કે આવો અને સન્માનનો સ્વીકાર કરો. શ્રી સવજીભાઈ મંગાભાઈ લુણાવિયા એ પણ 24 કલાક આ સમૂહલગ્નના કાર્યમાં સેવા આપી છે. સવજીભાઈને વિનંતી કરીશ કે મંચ પર આવે અને સન્માનનો સ્વીકાર કરે. સવજીભાઈ મંગાભાઈ લુણાવિયા. શ્રી મહેશભાઈ માવજીભાઈ જોશી એ પણ સમર્પિત કાર્યકર્તા છે, આ સમૂહલગ્નમાં પોતે સેવા આપી છે. એમણે હું વિનંતી કરીશ શ્રી જાકશિયા ગામના સરપંચના ભાઈ શ્રી ભાનુશંકરભાઈ છે એ એમનું સ્વાગત કરશે. આપણે પણ તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ, એમના સ્વાગતને વધાવીએ, એમની સેવાને બિરદાવીએ. ધર્મેન્દ્રભાઈ લખુભાઈ ત્રિવેદી આપણી સમક્ષ ઉપસ્થિત થઈ ગયા છે, જેઓ દ્વારા ઇલેક્ટ્રિકની સુવિધા આપવામાં આવી છે, ઇલેક્ટ્રિકની સેવા આપવામાં આવી છે. ધર્મેન્દ્રભાઈને વિનંતી છે અહીંયા આવે અને સન્માનનો સ્વીકાર કરે. સત્વરે ધર્મેન્દ્રભાઈ.
ધર્મેન્દ્રભાઈ લખુભાઈ ત્રિવેદી દ્વારા ઇલેક્ટ્રિકની જે સેવા આપી છે એ બદલ બ્રહ્મા ફાઉન્ડેશન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમને સન્માન પત્ર આપી શોલ આપી અને સ્વાગત કરશે. વિનંતી છે સ્વયંસેવકોને કે જલ્દી કરો જેથી આ તડકામાં જે તપ કરી રહ્યા છે નવદંપતિ યુગલ એ મુક્ત થાય. આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ, તાળીઓના ગડગડાટથી એમને સ્વાગત કરીએ, એમને વધાવીએ. શ્રી બાલુભાઈ નાથાભાઈ જોશી અને ભરતભાઈ નાથાભાઈ જોશી આ બંને ભાઈઓ ઉપસ્થિત હોય તો મંચ પર આવે. જેઓ દ્વારા રસોડામાં સેવા આપવામાં આવી છે, રસોડાની જે કમિટી છે એની જે કમાન્ડ છે એમણે સંભાળી હતી બાલુભાઈ અને ભરતભાઈ દ્વારા. બાલુભાઈ, ભરતભાઈ તથા એમની ટીમ એન્ડ ગ્રુપ. કિશોરભાઈ ભટ્ટને વિનંતી કરીશ કે આવો, જેમના દ્વારા ડિઝાઇનની સેવા પૂરી પાડવામાં આવી હતી. કિશોરભાઈ જલ્દી અહીં મંચ પર આવો જેથી આપણો જે સન્માન કાર્યક્રમ છે એ આગળ વધી શકે. કિશોરભાઈ પણ આપણા સમાજના એક સમાજ સેવી છે અને દરેકની લગ્ન કંકોત્રી છે, કાર્ડ છે એની ડિઝાઇન કરવામાં આવે છે. મયુરભાઈ જોશી દ્વારા કિશોરભાઈનું સ્વાગત કરવામાં આવશે. યુનિક ગ્રાફિક્સ, નાનું મોટું કામ હોય તો કિશોરભાઈ છે એ સમાજનું કરતા હોય છે. શ્રી હસમુખભાઈ ત્રિવેદી, પ્રમુખ શ્રી ઓખા બારાડી બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારકા. હસમુખભાઈ આપણે સમક્ષ ઉપસ્થિત છે, એમને હું વિનંતી કરીશ કે મંચ પર આવો અને સન્માનનો સ્વીકાર કરો. હા, બિપિનભાઈ ત્યાં જ એમનું સન્માન કરશે, જે અશક્ત હોવાથી આપણી સમક્ષ આવી શકતા નથી. એમનું મનોબળ જો એ ક્યારના બેઠા છે પણ આપણને પ્રોત્સાહન પૂરું પાડે છે. ત્યારબાદ શ્રી હેમાંગભાઈ ત્રિવેદી, કોર્પોરેટર શ્રી શિકા નગરપાલિકા. આપણો સમાજનો યુવા જે રાજનીતિમાં પાપા પગલી ભરવા જઈ રહ્યા છે, શ્રી હેમાંગભાઈ ત્રિવેદી, અત્યારથી વિચાર કરો આ વયે એ કોર્પોરેટર બની ગયા છે. સિકા નગરપાલિકાના હેમાંગભાઈ ત્રિવેદી, એમણે પણ આ સમૂહલગ્નમાં પોતાની દાનરૂપી ગંગા વર્ષાવી છે. કવિ કલાપીને યાદ કરું, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું, પાપી તેમાં ડૂબકી મારી પુણ્યશાળી બને છે, પાપી તેમાં ડૂબકી મારી પુણ્યશાળી બને છે. એવી કવિ કલાપીની જે યુક્તિ છે એમનું સ્મરણ કરી અને હેમાંગભાઈનું અહીંયા સ્વાગત થઈ રહ્યું છે. આપણે પણ તાળીઓના નાદથી એમનું સ્વાગત કરીએ. શ્રી હરેશભાઈ ભટ્ટ, કોર્પોરેટર શ્રી ખંભાળિયા નગરપાલિકા. હરેશભાઈને વિનંતી કરીશ કે અહીંયા આવો અને સન્માનનું સ્વાગત, જે સ્વાગત સમારોહ છે એમાં સહભાગી થાવ, અમને પ્રોત્સાહન આપો. શ્રી હરેશભાઈ ભટ્ટ, કોર્પોરેટર શ્રી જામખંભાળિયા નગરપાલિકા. આપણા સમાજના અગ્રણી છે, સમાજના કોર્પોરેટર જે છે એમનું સ્વાગત થવા જઈ રહ્યું છે. ત્યારબાદ શ્રી સંતોકબેન ઠાકર, કોર્પોરેટર શ્રી ખંભાળિયા નગરપાલિકા. શ્રી શાંતિલાલભાઈ જોશી, સરપંચ શ્રી જાકશિયા. આપણા આબોટી બ્રહ્મ સમાજના સરપંચ, જાકશિયા ગામના સરપંચ, સમાજના અગ્રણી, સમાજ સેવી, એમનું પણ થોડી વારમાં સ્વાગત થશે. અત્યારે કોર્પોરેટર શ્રી હરેશભાઈ ભટ્ટનું સ્વાગત થવા જઈ રહ્યું છે. ખંભાળિયા નગરપાલિકામાં સેવા આપી રહ્યા છે. એમને આપણે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે આ ચૂંટણીમાં પણ પાછું એમને સીટ મળે અને સમાજની સેવા કરે. તાળીઓના નાદથી આપણે સ્વાગત કરીએ. શ્રી શાંતિલાલભાઈ જોશી, સરપંચ શ્રી જાકશિયા, એમણે પણ આ સમૂહલગ્નમાં સેવા આપી છે. પ્રકાશભાઈ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવશે. આપણે પણ તાળીઓના ગડગડાટથી સરપંચશ્રીને વધાવીએ. સરપંચશ્રીને વિનંતી કરીએ કે કંઈ કામ હોય રાજનીતિનું તો આપણા સમાજના નવદંપતિ યુગલને વિનંતી છે કે આપ આપના મંડપ સુધી પહોંચો. ઘણી તમે તપશ્ચર્યા કરી છે, આ તપશ્ચર્યાના ફળ રૂપે આ કાર્યક્રમની સફળતા છે. વિનંતી છે નવદંપતિ યુગલ, આપ આપના મંડપ છે એમાં પાછા જાઓ, પધારો. અને આગળની વિધિ છે એ આપણા શાસ્ત્રી શ્રી રવિભાઈ, શાસ્ત્રી શ્રી મોહનભાઈ, શાસ્ત્રી શ્રી ધનસુખભાઈ અને સમસ્ત જે બ્રહ્મવૃંદ છે એમના દ્વારા સંપન્ન થશે. અબોટી ક્રિકેટ ક્લબ દ્વારા બ્રહ્મા ફાઉન્ડેશનના જે સભ્યો છે, જે સમૂહ છે, એમનું સ્વાગત કરવા માંગે છે. તો બધાને વિનંતી કરીશ, આ પેલા જે નવ દંપતી યુગલો છે એ આપ પોતપોતાના
મંડપમાં જાઓ, જેથી આગળ આપણે વિધિ ચાલુ રહે. અબોટી ક્રિકેટ ક્લબ કચ્છ દ્વારા સમસ્ત બ્રહ્મા ફાઉન્ડેશનના જે સ્વયંસેવકો છે એમનું સ્વાગત કરવાની ઈચ્છા છે. સ્વાગતનો કાર્યક્રમ છે. સ્વાગત પૂર્ણ કરશે એટલે હું માઇક છે એ હેન્ડઓવર કરીશ શાસ્ત્રી શ્રી રવિભાઈને. અબોટી ક્રિકેટ ક્લબ દ્વારા બ્રહ્મા ફાઉન્ડેશનના સભ્યો, બ્રહ્મા ફાઉન્ડેશનના જે સ્વયંસેવકો છે એમનું સ્વાગત છે. આપણી પરશુરામજીનું જે શસ્ત્ર છે ભાવિનભાઈ અને અબોટી ક્રિકેટ ક્લબના જેટલા સભ્યો છે એ સભ્યો દ્વારા અબોટી જે યુવા ગ્રુપ છે બ્રહ્મા ફાઉન્ડેશનના જે સ્વયંસેવકો છે એમનું સ્વાગત થઈ રહ્યું છે. તાળીઓના ગડગડાટથી વધાવીએ આપણે કે જેના દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન થયું છે. સફળ આયોજન થયું છે. સફળ શબ્દ બોલવાનું ભૂલી જવાય છે. સન્માન વિધિ અહીંયા પૂરી થાય છે. નવદંપતિ યુગલ છે એ માંડવે પહોંચી ગયા છે, તો હું આચાર્ય શ્રી રવિભાઈને આ માઇક છે એ સોંપું છું. બ્રહ્મા ફાઉન્ડેશનને કહી દે, કેવા જ જોઈએ. ફાઉન્ડેશન એને જે કંઈ મહેનત કરી છે બ્રહ્મ સમાજ માટે, તો આખો બ્રહ્મ સમાજ તમારી ઉપર ઋણી છે. આવા નવા સત્કર્મો કરતા રહ્યો અને જ્યારે જ્યારે અમારા જેવાની જરૂર પડે ત્યારે અમે પણ તમારી સાથે જ છીએ. અને બધા જ બ્રહ્મ સમાજના વડીલોને, માતાઓને, બહેનોને વિનંતી છે કે આવો ને આવો આપ સાથ અને સહકાર આપતા રહ્યો, એવી બધાને વિનંતી છે. હાલો. બ્રહ્મા ફાઉન્ડેશન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રી ઓખા બારાડી કચ્છ સમસ્ત અબોટી બ્રહ્મ સમાજ સમૂહ લગ્નોત્સવ 2025માં જે પણ દાતાઓ, ગામના સભ્યો તથા અહીં અમારા સ્વયંસેવકો કે જેમને દિવસ રાત જોયા વગર અમારા ભેગા ટેકો આપેલો છે, તો તેમનો બ્રહ્મા ફાઉન્ડેશન વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ લોકોનો હું હંમેશા ઋણી રહીશ. અમારું ગ્રુપ ઋણી રહેશે. જ્યારે પણ કોઈ પણ ગામના સભ્યોને કાંઈ પણ જરૂર પડે તો અમારા ગ્રુપના સભ્યોને કોલ કરી શકે છે. તમામનો ખૂબ ખૂબ આભાર. દરેક મંડપમાં વરકન્યા ઊભા થઈ ભૂદેવો, શેથો અને જે કે મંગલ શેથો, મંગલસૂત્ર થાપા મારી પછી વરકન્યાને છેડા પકડવા વાળા બે છોકરાઓને બોલાવી લેજો. ओम प्रेखदस्वामरुतः प्रश्निमातरः शुभञ्जावानो विदधे कुजगमयः अग्निर्जुह्वा मानवः सूरचक्षसो विश्वेनो देवा अवशागमन्यः. છેલ્લે કન્યાએ ચોખાથી માંડવા વધાવવાના છે. વીરડો ફૂટી ગયો આજકાલ જાકે રોજ કટકો મારો અને બાંધતી નહીં. द्वारे थी ओ पंग
પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. પંખી મેળાની આ છે વાતું, આજ વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. પંખી મેળાની આ છે વાતું, આજ વિખરવાની વેળા રે. પાછા કોણ જાણે ક્યારે પાછા મળશું સાથ સંગાથે રે, મળશું સાથ સંગાથે રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. કાળ તણિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. કાળ તણિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે, જવાથી સુના મેદાન ઉપવન ગાજી ઉઠ્યા રે, ઉપવન ગાજી ઉઠ્યા રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે.
યાદ તમારી અમને રે આવશે અંતર્ય મારા સુના રે યાદ તમારી અમને રે આવશે અંતર્ય મારા સુના રે હૈયા કેરી ડાળે ડાળે હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે સુંદર ફૂલડા ખીલ્યા રે મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે सबसे ऊंची प्रेम सगाई वाणी थंभी जाजो रे वाणी थंभी जाजो रे सबसे